આજે આપણે ખાટા ઢોકળા બનાવીએ છીએ। આપણી પાસે એનો તૈયાર લોટ છે ખાટા ઢોકળાનો, અને આપણે બારે બધી જગ્યાએ તૈયાર મળે છે એ ખાટા ઢોકળાનો લોટ આવી રીતે લઈ લેવાનો। અને આપણે આજે 2 કપના કરશું। આ 1 કપ છે, આ 2 કપ લોટ લીધો છે। એમાં આપણે આ 1/4 કપ દહીં નાખશું, અને 2.5 કપ જેટલું પાણી નાખશું। 2 કપ લોટ છે અને આપણો 1/4 કપ જેટલું દહીં છે, તો આપણે પાણી માપીને નાખશું। પહેલાં 2 કપ નાખી અને હલાવશું। આ પાણી થોડું હુંફાળું લેવાનું, અને એટલે આપણને જરાક ગરમાવો લાગે તો જ એનો આથો આવશે। પહેલાં આપણે 2 કપ લઈને એને મિક્સ કરીએ। આપણે 2 કપ પાણી નાખ્યું છે અને આ બીજું 1/4 કપ પાણી નાખીએ છીએ। આપણે આના માટે જે દહીં લીધું છે એ હંમેશા ફ્રીજમાંથી લગભગ 3-4 કલાક પહેલાં કાઢી લેવાનું, અને પછી જ આ ઢોકળાનું આથવાનું। જો એકદમ ઠંડા દહીંમાં આપણે આથશું તો કોઈ દિવસ આથો સારો નહીં આવે। દહીં પણ રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ, પાણી વોર્મ લેવાનું, અને આપણો લોટ પણ જો ફ્રીજમાં હોય તો બહાર કાઢી લેવાનો, અને એને પણ રૂમ ટેમ્પરેચર પર હોય એમ જોવાનું। એટલે 3-4 કલાક પહેલાં લોટ પણ બહાર કાઢી લેવાનો। જો બહાર જ હોય તો લોટનો તો કોઈ પ્રશ્ન નથી, પણ દહીં ખાસ રૂમ ટેમ્પરેચર અને પાણીને વોર્મ લેવાનું। આપણે અહીંયા થોડુંક તેલ નાખી દઈશું, લગભગ આપણી એક ટીસ્પૂન જેટલું। આ અડધી ટીસ્પૂન છે, આપણે 1 ટીસ્પૂન હમણાં તેલ નાખી દઈશું। પછી જ્યારે કરશું ત્યારે થોડું ગરમ કરીને તેલ પણ નાખશું આપણે। હવે આપણે એને મિક્સ કરી દઈશું અને ગરમ જગ્યાએ મૂકી દઈશું, એટલે એમાં સરસ આથો આવી જાય। હવે આપણે મીઠું નાખી દઈશું, પણ અત્યારે બહુ વધારે મીઠું નહીં નાખીએ, એટલે આપણું ખારું ન થઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું। અને મીઠું થોડું ઓછું હોય તો પણ વાંધો નહીં, સાંજે જ્યારે આથો આવી જાય ત્યારે ચાખી લેવાનું, અને મીઠું ઓછું લાગે તો ત્યારે નાખી દેવાનું। હવે આને ઢાંકીને આપણે આથા માટે મૂકી દઈશું। 6 થી 8 કલાક રહેવા દઈશું, અને સરસ આથો આવી જાય પછી આપણે એને લીલા આદુ મરચાં અને ઈનો અથવા ફ્રૂટ સોલ્ટ નાખશું, અને ગરમ ગરમ થાળી ઉતારશું। હવે આપણે ઢોકળામાં આથો આવી ગયો છે। આપણે આદુ મરચાંને વાટી લઈએ ચોપરમાં, અને પછી એમાં મિક્સ કરી દઈએ। પ્રેશર કુકરમાં આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ। પાણી ઉકળે પછી જ આપણે હંમેશા ઢોકળાની થાળી મૂકવાની, એટલે પ્રોપર આપણા ઢોકળા ફૂલે। હવે આપણે ખાટા ઢોકળાની એક થાળીનું ખીરું આમાં લેતા જવાનું, અને એક થાળી પ્રમાણે આપણે મસાલો એમાં નાખી દેવાનો, આદુ મરચાં અને આપણો ફ્રૂટ સોલ્ટ અથવા ઈનો એ બધું। અને થાળી પણ જાડી પાતળી જે પ્રમાણે ગમે એ પ્રમાણે આપણે પછી કરી શકીએ। આદુ મરચાં આપણે જે વાટ્યા છે એ થોડાક નાખી દઈશું આમાં। એક વાટકામાં આપણે આ જે ખાવાનો સોડા છે એ લગભગ આપણી 5 ટીસ્પૂન જેટલો જ લેવાનો, વધારે નહીં લેવાનો, કારણ કે આપણે સોડા પણ અંદર નાખીએ છીએ એટલે। અને થોડું ગરમ પાણી નાખવાનું, એટલે આપણે ખીરામાં થોડું જાડું રાખ્યું છે, કારણ કે આપણે આમાં થોડું પાણી એડ કરીએ છીએ એટલે। હવે એને હલાવી નાખવાનું, અને એમાં થોડું આપણે તેલ નાખી દઈશું। લગભગ 1 ટીસ્પૂન જેટલું તેલ નાખી દીધું, એને આપણે અંદર નાખી દેવાનું, અને ખીરાને આમ હલાવી નાખવાનું।
આપણે મીઠું પહેલાં જ નાખી દીધું છે, પણ આ સ્ટેજ ઉપર ચાખી જોવાનું. જો મીઠું બરાબર ન લાગે તો અહીંયા મીઠું પણ નાખી દેવાનું. થોડું ઓછું લાગે છે એટલે આપણે મીઠું નાખી દીધું. હવે આપણો આ જે ઈનો છે, જે આપણો ફ્રૂટ સોલ્ટ છે, એ નાખી દેવાનો અને એની ઉપર પાણી નાખી દઈશું થોડું, અને પછી ધીરેથી એકદમ હલાવીને થાળીને આપણે મૂકી દઈશું અંદર. લગભગ આપણે 1/8 ટીસ્પૂન જેટલો આ ઈનો નાખીએ છીએ. એની ઉપર ધીરેથી પાણી નાખી દેવાનું. એટલે આવી રીતે ફૂલશે. એને આપણે આમ ધીરે ધીરે હલાવવાનું. અને થાળી તૈયાર કરીને મૂકી દઈશું. હવે આપણે થાળીને તેલ લગાડી દઈશું. પ્રોપર તેલ જરા લગાડી દેવાનું, એટલે આપણા ઢોકળા ઇઝીલી નીકળી જાય. અને આને જરા પણ જોરથી નહીં હલાવવાનું, આમ બહુ જ ધીરા હાથે હલાવવાનું અને નાખી દેવાનું. આવી રીતે આપણે બીજી થાળી પણ અલગથી તૈયાર કરશું. એની ઉપર જરા લાલ મરચું છાંટી દેવાનું. આપણે કાશ્મીરી મરચું લીધું છે એટલે તીખું ના લાગે. હવે આપણી પાસે આજે ઢોકળાનું જે ઢોકળિયાનું જે હોય છે એમાં થાળી બરાબર મૂકી દેવાની. અને કુકરમાં આવી રીતે લગભગ 10 મિનિટ આપણે મૂકી, સીટી નહીં રાખવાની અને ઢાંકણું બંધ કરી દેવાનું સીટી રાખ્યા વગર. અને 10 મિનિટમાં આપણે એને ચેક કરશું. ગેસ મીડિયમ પર રાખવાનો. હવે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ગેસને બંધ કરી દેવાનો અથવા એકદમ ધીરો કરી નાખવાનો જો બીજી થાળી કરવી હોય તો. અને કુકરને આપણે ખોલી નાખશું અને આપણે ચાકુથી આમ જોવાનું, જરા પણ ચોટતું નથી, એટલે આપણા ઢોકળા થઈ ગયા છે. આપણે એને કાપી નાખશું અને પછી ઠરવા દેશું. સાવ ઠરી જાય પછી જ આપણે એને થાળીમાંથી કાઢવાના. હવે આપણે ઢોકળાને આપણે કાઢી લીધા છે અને ગરમ ગરમ ખાઈ લેવાના. પાછી બીજી થાળી પણ એવી રીતે જ કરવાનું. નાના તપેલામાં ખીરું લઈ અને એમાં આદુ મરચાં જોઈએ એટલા નાખવાના, થોડો ખાવાનો સોડા અને થોડો ફ્રૂટ સોલ્ટ નાખી અને પાણી અને તેલ નાખી અને મિક્સ કરીને આવી રીતે થાળી મૂકી દેવાની. જો છોકરાઓ માટે કરવી હોય તો આવી રીતે આદુ મરચાં વગર કરવાની અને ઉપર થોડું જ ઓછું મરચું નાખવાનું. અને લોટ આપણે જો તૈયાર ના મળતો હોય તો 1.5 વાટકો ચોખાનો કરકરો લોટ અને 1/2 વાટકો અડદનો કરકરો લોટ કરી અને મિક્સ કરીને ઢોકળા બનાવવાના અને આવી રીતે ગરમ ગરમ ખાવાના.